الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المنتظرين المكرمين المظلومين ورحمة الله على محبهم وشيتهم ولعنة الله على أعدائهم وقتلتهم ومنكر فضائلهم ومناكبهم وعظمتهم ومصائبهم وبلايتهم أجمعين إلى يوم الدين أما بعد فقد قال الله تبارك وتعالى اسمه في كتابه الكريم والقرآن الحكيم بسم الله الرحمن الرحيم وأن هذا صراطي مستقيما فاتبعوه ولا تتبعوا السبل فتفرق بكم عن سبيله ذلكم وصاكم به لعلكم تتقون صلوات اللهم صل على محمد وآل محمد مؤمنين الكرام الإمام عليه السلام સૂરે નામ છઠ્ઠો સૂરો છે કુરાનનો અને એની આયત છે 153 નંબરની આયત છે. ગયા વખત મેં આ આયત તમારી સામે પેશ કરી હતી મજલિસમાં. આજે એનો થોડો વધારે ખુલાસો આપીએ કે ખુદાવંદે કરીમ કહે છે આ આયતની અંદર કે ખરેખર બેશક કોઈ શક કરવાનું નથી कि इसे तलवा जैसे खुदा किसी गाने पे सांसों का वाला मारवाई आ मारो रस्तो खुदा किसी आ मारो रस्तो ये सिद्धो से बिल्कुल सिद्धो तुम दुआ ele dans sa rectitude suivez là-dedans એની તરફ ચાલો, એની ઉપર ચાલો યા પાછળ ચાલો જે હોય અને et ne suivez pas les sentiers subul pluriel c'est sabile આ sabile આપણે કહીએ છીએ ને sabile એટલે રસ્તો સિરાત ને પણ રસ્તો કહેવાય sabile ને પણ રસ્તો કહેવાય તરીક એ પણ રસ્તો છે એટલે અરબસ્તાનમાં જઈએ તો કે તરીક રસ્તો આપો. तो जैसे मैं सुबह पहले संते बीजा रास्ता होना भी हो नाना रास्ता गली में यहाँ गली हो ये ना लियो रास्ता है से सीधो क्यों है तो पर मानस गली गम दियो सीधो दिन में ये बात है इन्हें क्या गली आ सीधो यहाँ पर नहीं तो क्या सीधो खबर पता नहीं बहुत वाला तो आप बताइए से ने गली नानी गली के तमने वो सीधा रास्ता थी खोए ना इनको वो से करते बोला बोन हुआ direct हुआ तो खुदा के से कि बोला मारो हुक्म से बोला सुखी रूपन सुआ सुखी जो रूपमान के प्रत्येक atendrez-vous taqwa la'allakum tattaqun खुदा से लेके से जो सीधा ऊपर रास्ता चालशो कदाच होनी तो बात જ નથી ગલી માં તો આ સીધા રસ્તા में જે નક્કી નથી સ્યોર નથી તો આ પહોંચો ये ખબર નથી la'allakum tattaqun ફ્રેન્ચ છે આ રસ્તો છે લેવા सीधो रस्तो लियो તમે બીજા રસ્તા ના લ્યો
બીજા રસ્તા ઘણા હોય, એક જ લેવાનો સીધો. ખુદા કે ક્યાં છે સીધો? એના ઉપર તમે આટલો વખત તે ચાલુ થયું સીધો હોય ને, બીજો કઈ નવો જાગે સીધો ના કહેવાય, તો બીજું નવું રહી ગયું. સીધો એક જ છે. તો ખબર ને આ સીધા રસ્તાને ખોટો કરી જાય તો આપણે તો બીજી વાત છે. સીધો રસ્તો હોય ગોતવાનો. દરેકને પોતાને સમજવાનું છે ક્યાં સીધો રસ્તો એ ગોતે. હું ના કહું ને તને કોઈ બીજાને કહે, એ પોતે ગોતે સીધો ક્યાં. પોતાને જે બધું ગોતતા આવડે છે તો આ નથી આવડતો ગોતતા. રોજી ગોતતા આવડે છે, પૈસા કેમ કમાવા, કેમ ભેગા કરવા, તો આ એને આવડવું જોઈએ ને. રૂનો રસ્તો તો ગોતતો ક્યાં છે મારો સીધો રસ્તો, એને ખબર છે, એ ગોતવું જોઈએ. તો અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ નામનો માણસ હતો, બહુ સહાબી, મોટો સહાબી છે. સુન્ની લોકો માને છે, આપણે માને છે અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ સુન્ની. એની હદીસો, એની તફસીર કરી છે કુરાનની, એને કુરાન કેટલું મોઢે યાદ રહેતું છે ને, એ રસૂલ પાસે કુરાન જેટલું મળ્યું ને યાદ રાખતો, આગળ લઈએ તો ને મેમોરી જે કરતા હતા કુરાન, એ પછી આપણા સુધી પહોંચ્યું. આપણે કોઈ છે કે આ કંઈક કુરાન ટ્રાન્સલેટર કરે તો શું કરે આપણે, કે આવડે તો પડીએ ને એમ દઈએ ને કે આ, એ લોકો એટલું મેમોરી જે કરતા હતા, યાદ રાખતા. તો એ પહેલા જેટલા મુસલમાનો થયા ને, આ તો મુસલમાન છે, ઇસ્લામ લાવ્યા, એમાં સિઝિયમ છઠ્ઠા પોતે છે. 1 2 3 4 5 6 એ પોતે છઠ્ઠા. એટલા જૂના સહાબી, જૂના મુસલમાન કેવા હશે? રસૂલના સાથી. પણ એ પૂછે છે, એટલે ઘરે ઘરે માણસો કે છે ને કે કુરાન આપણે વાંચીએ, એ તો અરબ હતા તો એને નતું આવડતું કુરાન. હું પૂછું છું તમને અરબી આવડતી ને, તમે ફ્રેન્ચમાં તર્જુમા વાંચે મેં સમજીએ. ઘણી ઠેકાણ કરી છે ને માણસ કુરાનની તર્જુમા. અહીંયા ફરે છે તમારી અહીંયા નથી, અમારી અહીંયા હોય છે સૂર્ય યાસીન ફરતું હોય, એમાં કેટલી ભૂલો હોય છે, કેટલી ભૂલ એમ ચાલે છે. ભૂલ જોવાનું ક્યાં હોય, કઈ વાંચી પૂરો નથી થતો, કંઈક તો ફરતું ક્યારે વાંચે. તો આપણે કહેશું કે આ કુરાન આપણે તર્જુમા વાંચે, એટલે કહે છે કે તમે અરબીમાં વાંચો, અરબીમાં વાંચો તો સવાબ. આમાં નહીં, આમાં સવાબ નથી, જાણવાનું મળશે. ઇલ્મ લેશો તો કદાચ સવાબ મળશે. સવાબ ખપતો હોય, મરુઓને પહોંચાડો હોય કબ્રસ્તાને, તો આ અરબીમાં પડો. યુરોઝમાં કે આપણી આ હુકમ છે કે અરબીમાં પડો. બધાય ધર્મ છે એની કિતાબની છે, એની ભાષા નથી રહી. તમે બીબલ લેશો તો લખેલો છે કે ટ્રાન્સલેટ ગ્રેક, નબી ઈસા કે ગ્રેક હતો, રોમેન હતો. એ તો ઇમરાની ભાષા હતી, હેબ્રુઈ હતી. એ ક્યાં ભાષા? એનું કુરાન દેખાડો ને, એ તો નથી. એ બાઇબલ દેખાડો, તૌરાત દેખાડો, એ કે નથી. એ લોકોની ભાષામાં નથી. પછી એ લોકો તર્જુમો કરે. જે તર્જુમો કરે એના વિચાર પ્રમાણે. આજે તમે ફ્રેન્ચ તર્જુમો ગોતો તો કેટલાય મળશે, એ સૌ પોતપોતાના તર્જુમા પ્રમાણે કરે ને, એના મત સમજમાં એમ આવે છે કે આનો અર્થ આપે છે, એટલે એ નાખી દે, એ બોલે એટલે આપણે એ થયું. હવે કોંગ્રેસથી હોય તો એનો મગજ તો એ જ હોય પહેલા જેવો, અમેરિકા હોય કે જે હોય, એનું મગજ નાખી રહી તો વાનો હોય. એ એવી રીતે સમજે કે ક્રિશ્ચિયનમાંથી આવ્યો હોય, કુરાન એવી રીતે સમજે, એવી રીતે તર્જુમો કરે. તો એ પૂછે છે રસૂલને પૂછે છે કે સિરાતે મુસ્તકીમ શું છે, સીધો રસ્તો. રસૂલ છે ને ગીતો કરે છે. રસૂલની આદત હતી, રસૂલની આદત હતી, એની જવાબ છે ને સાદી હતી, સિમ્પલ. ગુજરાતી જેમ કે આપણે બોલીએ છીએ, કોઈ કડક ભાષામાં બોલે ગુજરાતી ના સમજે, કે આ કાંઈ સમજાતું નથી, આગળ એની કાઢી નાખો, એમ જ છે સમજ રવાના કરી. એ તો શુદ્ધ ગુજરાતી બોલે છે, તમે જ સમજો. તમારી ભાષા થઈ ગઈ છે આર્ગો, તો એ ના થાય. તો એ
છે ને શુદ્ધ અરબી બોલતા હતા પણ સાદા વોકેબ્યુલરી વાપરતા. જે શું માણસોને સમજાવવા માટે આપણા જેવા બધા હોય કોણ સમજે? દોસા જવાન નતા ઇસ્લામ મોટા મોટા માણસો તેનું મગજ હવે ક્યાં કામમાં એનું મગજ ફરતો કેમ પૈસા ભેગા કરવા. તો એ ક્યાં સમજે જાતું તો એને રસૂલ એવી રીતે સમજાવતા પછી દાખલા દેતા. દાખલા તો શું મગજમાં કરે દાખલો ગયો તો રહી જાય યાદ આવું યાદ નથી રસ્તો યા લીટો કરે છે. પછી કે છે જો આ સીધો રસ્તો છે આ લીટો કરે આ સીધો પછી બાજુમાં યાદરાતનો રસ્તા લીટા કર્યા અહીંયા આગોશનો લીટા કર્યા આ કે લે સાંથી આ ગલી છે આ છે માર્ગ છે ગુજરાતીમાં એને માર્ગ કહેવાય. અહીંયા માર્ગ બોલું તો કોઈ સમજે ના સમજે. આપણો રસ્તા છે માર્ગ એને કહેવાય રસ્તો. વ્યૂ પ્રિન્સિપાલ આવેલી હોય છે જેમ કે આવેલી હોય છે વ્યૂ હોય છે એવી રીતે આ માર્ગ. પછી આને કહેવાય રસ્તા. નાના નાના રસ્તા હોય ને શેરી કહેવાય. શેરી શેરી જે આપણે પીએ છીએ મીઠું ને આ શેરી બીજું તો એ ગલી કહેવાય આપણે નાના નાના રસ્તા સમજ. તો એ કે આ છે ને બધી ગલી છે આ છે સીધો રસ્તો દેખાય છે તમને જાવ આ રસ્તામાં તો ક્યાં ના જાવ અહીંયા ખોવાઈ જશે. આ માણસો અહીંયા છે ને બીજા તરફ બીજે જ કામ છે ને histoire c'est perpétuel recommencement. histoire બદલતી નથી. histoire એ જ હોય. ખોટું છે કે histoire બદલે. માણસો બદલે ટાઈમ બદલે જગ્યા બદલે પણ ફોરેસ્ટમાં તમારે જો ઇમામો આવો દુનિયામાં ક્યાં જેવો આવો હોય ઇમામો ના આવો હોય રેક્ટાંગલ હોય તો પણ આનું નામ ઇમામ માણસ પછી જેવો હોય ફોર છે ઇમામ માણસ. તો એ જ પ્રમાણે તો ફોર્મમાં સાંજે થાય ઈશ્વર બદલે નહીં. ઈશ્વર એ છે જે વખતમાં એ માણસ હતા ને એવા આજે જ છે પણ આજે અકલ વધી ગઈ હોય તો એ પ્રમાણે કામ થતું હોય. આગળ એ પ્રમાણે તે તલવારથી ઘા ચાલતો હતો ને છરીથી કરતા હતા ને નેજાથી કરતા. આજે એ નથી. આજે તલવાર ઘા કરે નેજો કુચાડી દે છે પણ આ ચાકુ નહીં બીજી રીતે કુચાડે ભૂલે જ નહીં જિંદગી એ જ હોય છે. તો આજે માણસો જો એ વખતમાં આપણે કહેતા હતા એટલે બધા દુશ્મન છે આ છે હમણાં જ્યારે ત્યાં સુરત વાળા કેટલી લાલચ વરાય બધા કહ્યું આપણે સાંભળ્યું તો એલિવેટના દુશ્મન હતા. આજે આપણે કોઈને લાલચ ન કરી તો પણ કામ ઘણી વખત એવા જ હોય. આજે શું માણસો દ્વારા તપસ્વીના વિરુદ્ધ કાલે તમે કરશો દ્વારા તપસ્વી માણસોના વિરુદ્ધ શેની તપસ્વી એ તો આના પછી કઈ માંગવાનું આના પછી માંગે માંગવાનું ક્યાં હોય તો માંગો ખુદા પાસે. આપણે પણ ખુદા પાસે માંગીએ પ્રકાશ પાસે માંગતા નહીં. ઇમામ નથી. ઇમામ હુસેન ભલે ઇમામ છે એના પાસે નથી માંગતા. રસૂલ પાસે નથી માંગતા. એ વાસ્તો છે વસીલો છે બસમાં છે. હમણાં તમે આ ઉપર આવ્યા ઉપર તો એસ્કાલીને લીધા એમ જ નથી ચડ્યા. એ વાસ્તો છે વસીલો છે એ મોયા છે એના પરથી ચડી તમે ઉપર આવો આ મોયા. તો હવે ડાક્ટર પાસે આપણે જાય ડાક્ટર આપણને કહે કે હું બીમાર છું આ ડાક્ટર છે ને આના ડાક્ટર પાસે તો ડોક્ટર સ્વાઈન આને કહું છું ખાલી એમ ના કે હું ખુદા ઘેરી કર ના ડોક્ટરને ઘેરી પા અલ્લાહ ઘેરી કરીશ પણ એ સ્વાઈન દવા દે એ ઘેર કે તું જીવીશ કે એ તો પેલા મળી જઈશ. હું તો
જ્યારે ડાક્ટરમાં જાઉં તો એને કહું કે અમારી પહેલા તમે મારો છો દાખલા સાથે એને દઉં પ્રયોગ દઉં હસતા હોય તો એ આપણને કે આ ના ખાઓ આ ના પીઓ આમ કરો તેમ કરો પોતે તો કરતો હોય પોતે મરી જાય પહેલે આપણે ના મરી એ કેમ મરી જાય છે પોતાને ઘેરી જો નથી કરતો એને ઘેરી પાડ ઘેરી તો ખુદા કરે આપણને આપણું ઈમાન કમજોર છે કમજોર હા આ ડાક્ટર ના હોય તો મરી જાય ના બોલાવે કુફર નો બોલ છે તમે કેમ મુસલમાન ના કે કાફર થઈ ગયા તમે એમ કહો કે આ ના હોત તો હું મરી જાત તો કાલે એને જ બોલાવતી તમે જીવતો કાલે પાછો થાય કોઈ એમ ના કહે એ મારો ઈલાજ કર્યો એ પણ એમ નથી કહેતો કે હું તને બચાવ્યો છું તું મરી જા કોઈ ડાક્ટર એમ નહીં કે એ પોતે સમજતો હોય કોણ આ એ છે ડાક્ટર પાસે તમે જાઓ તો કોઈ દી એમ નહીં કે આ દવા પીઓ ખુદા તમને સાજો કરશે એ તો કોઈ દી નહીં કે તમે એ એમ નહીં કે અલ્લાહ સાજો કરશે કે જીવ બાપ સોવે કે આ કે ગુગેરી એ નહીં કે સાચું છે કેમ કે એ જો એ કહે છે ખુદા સાજો કરશે તો તમે દવા નહીં પીઓ તો કે ખુદા કરશે ડાક્ટર તો બીજું છે કે ખુદા કરશે તો એ ના કે એનું કામ છે દવા દેવાનું ને પીવડાવવાનું કયો તમે વાપરો અસ્તર મારો આ કરો બાકી તો સમજે છે એ કહેતો નથી કે હું તને સાજો કર્યો તને ઈલાજ કર્યો તને જીવાડ્યો કોઈ ડાક્ટર એમ નહીં તો એ પ્રમાણે એ વાસ્તો છે વસીલો છે ડાક્ટર કે આપણા પાસે જાય દવા આપણે પીએ તો ઈલાજ થાય અને આપણે ટ્રિબ્યુનલમાં જઈ લડવાને તો જો વકીલ રાખે વકીલ હોય ને એ પણ વકીલ રાખે એ પોતે ના રીતે કરે આપણો એ વકીલ હોય તો એનો ઈ ના હોય એનો વળી બીજો કોઈ એને કરવું તો વકીલના વકીલ તો વકીલને જવું જોઈએ ટ્રિબ્યુનલમાં લડવાને હાથે આપણો કાંઈ થશે તો આપણને કેદમાં જવું જોશે કે આમાં ભરી જશે એ જો ભૂલ કર્યો પણ આપણે એને મોકલીએ તું જા લડવાને કેસ તો એ જો મોયા છે વસીલો છે વચમાં છે તો આ ઇમામ અલૈહિસ્સલામ છે આપણા વચ્ચે અને અલ્લાહ વચ્ચે વાસ્તા છે એ આપણને અલ્લાહથી નજદીક કરાવે છે નજદીક કરાવે લઈ જાઓ મેં અલ્લાહ સુધી કેમ પહોંચી અલ્લાહ સુધી પહોંચે કેમ આ લોકોને લઈ કરતે અમને પહોંચાડો તમે એમાં અમારો 13 વર્ષો કરો 13 શિષ્યો કરો આપણે નથી ઘણી વખત આપણે કહે છે કે તમે મારું આ કામ કરી દો બીજાને કહીએ ઘણા માણસ ના ગમે અત્યારે રોઈ કરો પોતે તમે સામે આવો કહી દો શું કહે બીજા એવા હોય છે માણસ કે એમને અત્યારે રોઈ નથી જાઓ કામ થવાનું હોય તે બગડી જાય તો અલ્લાહ પાસે આ 13 વર્ષ છે આ ઇમામને લઈને જાય એને નથી કહેતા કે તે મને ઓલાદ દે કે દીકરો દે આપણે માનીએ છીએ ખુદા પાસે મને ઓલાદ દે મારું કઈ થતું નથી જ્યાં માગા નાખું ત્યાં ના આવે છે તું કઈ કર તો આપણે દરવાસને કહી કે તમારી તો શાદી થઈ ગઈ અમારા માટે કઈ કરો તો એ વાસ્તો પછી તો આજે માણસ એના વિરુદ્ધ છે કે શું તમે શું બધું આ માંગ્યા રાખો એ પડ્યા છે એક જ હોય રસોઈ એ નામ બદલે પણ એ થોડા ને માંગો આખી દુનિયામાં મંગળવાર આવે એટલે જાય તો નાગરા જોય તો પછી મંગળવારનો દિવસ હોય આ મગજમાં કરી લીધું મારા ઘણા મગજમાં કરી લીધું કે મંગળવારના હોય આજે પણ કેમ ના પડે ઇમામ તો હવે શું માંગવું હોય તો દરરોજ કરાવે બરોબર મંગળવાર જ છે શું આપણે મગજમાં કરી ગયું છે એવા જમકરાન જાય મંગળવાર તમે જમકરાન મૈયા ને એટલે પછી ઓલા બીજા છે ને આપણે ટીકા કરે છે હું એ લોકોને સાફ તોર નથી દેતો તમે કેમ છે વિચાર નથી કરતા તમે વિચાર નથી કરતા જેમ આવે એમ કરો છો તો બીમાર ઉપરથી જે પડે એટલે આવ રોવા માંડી જાવ સાચું પડે ખોટું પડે રો એમ એ લોકો બોલે છે બોલે સાવ ખોટું નથી હકીકત બયાન કરું એમ કે એવી વાત હોય છે આપણે બસ માની તો જ્યારે તે આશુરા છે એને વિરુદ્ધ છે હમણાં આપણે પડ્યા એ લોકો તો કે છે કે આ બધું નથી બરાબર
તમે સાંભળતા છો એ નવી વાતો નથી કહેતો એ કઈ એ બધું હદીસે કિસ્સા તો સારું છે આશુરા તમે પકડી લે કે તો રસૂલ પકડી લે હદીસે કિસ્સા રહી ગઈ એ પકડજો જુમેરાત ને એ પढ़ो સુરાત ના પढ़ो હદીસે કિસ્સા પढ़ो કેમ કે હદીસે કિસ્સા ને એ લોકો કાઢી નાખશે હવે નથી કે આ એ ગણિત ચીજ છે ગણિત છે હું કઈ નથી શકતો ગણિત ચીજ છે એ લોકોને સાચું પડવું છે તમે દઈ રાખો છો વાત સાચી છે પણ વાત એમ છે કે કરબલાનો બનાવ બન્યું છે કે નથી બન્યું તમે આ ઝિયારત કરવા જાઓ તો એ ઇમામ હુસૈન યાન દફન થયા છે એ તપાસ કરો એ પૂછો તો એ દફન થયા હોય ને કરબલાનો બનાવ બન્યો તો બસ તમને શું યાદી કરવાની છે બાકી હદીસો તો જાતની હોય તમને તમારા દાદાની કઈ ખબર છે તમારા દાદા ગુજરી ગયા ત્યારે તમે જીવતા હતા કે પછી જન્મમાં પૂછો તમે તમારો પોતાની હિસ્ટોરી તમને નથી ખબર ક્યારે અહીંયા આવ્યા એ તમને નથી ખબર અને તમે કરબલાની 1400 વર્ષ 14 છે એટલે તેની યાદી કરો છો એમાં પાણી હતું કે નહોતું પાણી હોય તો શું થાય એમાં કઈ ફેર પડશે બેશક ના શું ફેર પડ્યો હું એમ પૂછું શું ફેર પડ્યો એમ તો ઇમામ હુસૈન શહીદ નથી એમ મગજમાં એમ છે તમે ઝિયારત કરવા જાઓ છો પણ મગજમાં એમ છે કે આ નથી પછી કેમ તમે શક કરો છો કે આ પાણી હતું આ જણાવે ફાતિમા સુગરા હતા કરબલામાં કે નહોતા હોય કે ના હોય તમને શું યાદી છે તો કે તમે ખોટું પડો છો આશુરામાં વિરાટ પડો સુગરા વિલાપ ક્યાં વિલાપ ખેર એ આ છે ને હવે મગજ ભૂલી ગયા છે કે માણસો પાસે પૈસા આવે હુવાર આવે ચોખ્ખી વાત કરું છું અને ડિપ્લોમા આવે ડિપ્લોમા મેં કીધું ને ગઈકાલે આવ્યો છોકરો આવ્યો એ હજી ભણે છે ને કાલે આવશે કે મોલાના દુઆ કરો પાસ થાઓ દુઆ કરો એ પાસ થઈ ગયો આવ્યો જ ના પાસ કહેવાય હું પાસ થઈ ગયો મેસી કહેવાય ને આવ્યો તમે દુઆ કર્યા હું પાસ થઈ ગયો ભલે એ દુઆ કર્યા હોય ના કર્યા હોય કબૂલ થયો હોય ના થયો કે બીજી કબૂલ થયો કઈ કહેવાના અને જો ડિપ્લોમ મળી ગયો તો તમે સમજી લો ઈતર માથું ઊંચું થઈ ગયું માથું ઊંચું થઈ ગયું ઓળખું છો ને કે આ માણસોને ડિપ્લોમ મળી ગયો પછી તો એવી વાત કરતા હોય વાત ના પૂછો ગઈકાલે તો એક આવ્યો માણસ એક આવ્યો કે અમારે તો નાસ્તો થાય ને બેટા તો કે આ ઝરીમાં તમે યાદ પડો છો સલામ કરો શું છે અહીંયા કરે પછી બહાર નીકળીને કીધું બીજી ફેર નાસ્તો કરવો હોય તો આ વાત ના કરજે અને બધાની સામે હું બેઇજ્જત કરીશ હું ઓળખું છું તમે લોકોને તું કોણ છે તારો બાપ કોણ છે કેવી રીતે તું થયો અને આજે તું આવ્યો 1-2 વર્ષ ભણીને તું આ માથું ચૂકવી નાખ કે આ શું છે તારા બાપને પૂછતું વાં મોટો થયો છે વાં તાજિયામાં મોટો થયો અહીંયા તમારા ગામની વાત કરો અહીંયા તમારી તાજિયા હતા આ નહોતા ઝરી નહોતી મને અહીંયા જ કોઈ કીધું આ તો તમુલ જેવું લાગે તમુલ જેવું લાગે તાજિયા અહીંયા હતા લાગે છે હવે નથી તો અહીંયા હતો કે છે તો કહેવા માટે કે આપણને જરાક અકલ વધી જાય જરાક જ વાર હોય એનો વિષ કસાડવાનો હોય જરાક એનો વિષ કસે તો સરખું આવી જાય પણ એ તો કુમાર આવી જાય હુકુમત આવી જાય હુકુમત એને બધી સૂઝે કાંઈ ને કાંઈ પણ બીજે રાજમાં હોય કે ક્યાં હોય કે જમાતો હોય એને છે કે હું કાંઈ છું હું કાંઈ એટલે કેટલાય હાલ્યા ગયા ખુરશી ઉપર બેસવા વાળા બધા હાલ્યા ગયા કોઈ તો દુનિયાથી હાલ્યા જાય કોઈ તો ખુરશી મૂકીને હાલ્યા જાય પાછી જગા નસીબ કે કરતા હું અહીંયા જ બેઠો છું સવાર પર મોહમ્મદ વાલે આ મિંગરપુરી જગવાનો નથી તો રહેવાનું આઝાદારી છે ને ના તમે એને બચાવશો ને હું બચાવીશ એનો બચાવવા વાળો અલ્લાહ છે એની હિફાજત કરવા વાળો અલ્લાહ છે સદ્દામ હુસૈન 35 વર્ષ રહ્યો હુસૈન નામ જ કાઢી નાખ્યું સદ્દામ થયું કાંઈ થયું કાંઈ આપની આઝાદારી વધી ઈરાનની અંદર શાહ હતો શું કરી છે
કામ નથી, અસાધારી વધતી ગઈ. તો અસાધારી મટવાની નથી. ઘણા માણસોને ઘુસાવાની વાત કરે છે, કાઢવાની વાત કરે છે, આ ના કરો, અલમ ના કરો, અલમ ના દો, પુરાણું છે, આ છે, તે છે. કઈ મળશે નહીં, એ થવાનું છે. આપણે હેલા જશું તો બીજા કોઈ આવશે. મડગાસ્કરમાં જો આપણે કરતા બીજા મુસલમાનો જાજા છે. આપણે કરતા મુસલમાનો બીજા જાજા છે. એ બીજી જમાત બધે એક છે કે એક દેખાય છે. કે આપણે એની પાછળ નમાઝ પઢીએ છીએ ભાઈ. એ લોકોની ઉમેદ પૂરી થઈ ગઈ કે એક દિવસ તમે અમારી પાછળ નમાઝ પઢશો. થઈ ગઈ એ લોકોની ઉમેદ. તો આ તો કઈ આપણે અટકાવી નહીં શકીએ. તો એક વખત છે ને જંગે નહેરવાનમાંથી આવતા હતા ઇમામ અલી અલૈહિસ્સલામ. જંગે નહેરવાન છે ક્યારે થઈ? પેલે જંગે જમલ થઈ, તો બતાવી શામો, પછી બતાવી સિફિન, જંગે સિફિન થઈ, અને પછી જંગે નહેરવાન થઈ. એટલે બે જ પક્ષ હતા, એક મુઆવિયાનો પક્ષ, એક ઇમામ અલીનો પક્ષ. હવે જે ઇમામ અલીના સાથે હતા ને એ ફરી ગયા. તમે કહો છો ને આ ઇસ્તો આપજો ને, ઇસ્તો આવી છે ફરી ગયા. અમને ન ખપે મુઆવિયા, ન ખપે ઇમામ અલી, અલ્લાહ અમારો માલિક. એનું જ ચાલે. નીકળી ખોડું જ કે છે એટલે ખારીજ સોરતી કઈ દિસીદા આ મૂકીને આલે, આ સીધો રસ્તો મૂકી માં જાય. આ એક જમાત મૂકીને બીજી જમાત મૂકી ગઈ, તો આવ્યા ત્રણ ફિગર થઈ જાય. એટલે બે હતા, હવે આ ત્રણ થઈ ગયા. એની કહેવાય છે ખારીજ. પછી ઇમામ અલી સાથે એમની લડાઈ થઈ. બધા મરી ગયા, બધા મરી ગયા. 10 જ બાકી રહ્યા, 20. ઇમામ અલી સાથે 10 જ મર્યા. ડિઝાઇન શહીદ. અહીંયા રેસ્ટ 20. એમાં અબ્દુલ રહેમાન ઇબ્ન મુલઝિમ હતો જે રહી ગયો, ઇમામ અલી પછી કતલ કરે છે. તો એ જંગે નહેરવાનમાં આવે છે ને, તો એક જગ્યા ઉભા રહે છે ઇમામ અલી. ઇમામ અલી ઉભા રહે છે તો બગદાદ હજી નહોતું, બગદાદની બાજુમાં. નરવાને બગદાદની બાજુમાં હતી, કેમ કે 2 કિલોમીટર છે કે હતું કે એક્સિડન્ટ. તો બગદાદ ત્યારે નહોતું, બગદાદ તો પછી થયું છે. મામૂન રશીદ, હારૂન રશીદ પછી મુંતસીર ના બગદાદ થયું. પણ એ પહેલા કઈ હતું નહીં. કદાચ કઈ ગામડું હશે વેસ્તીજ પર, આ બગદાદ નહોતું. તો એ બાજુમાં આવે છે, પછી એક ગામમાં આવે છે, ત્યાં ઝોહરનો ટાઈમ થાય છે. તો ઇમામ અલી અલૈહિસ્સલામ ઝોહરની નમાઝ પડે છે, બધાને પડાવે છે. જોહર થાય છે જમાતની સાથે. પછી કે હાલો કાફેલાને રવાના કરો, આપણે જાય છે. તો તમને ખબર છે ને બધી જગ્યાએ એમ જ હોય. અમુક યકીન વાળા હોય, અમુક શક વાળા હોય. અમુક માણસ એમ સમજે કે અમે કંઈક છીએ. તમને એમ કહી ગયા દરરોજ મસ્જિદમાં બેઠા હોય, અમે મોટા નમાજ ઘડિયાળ નજર હોય કે હમણાં નમાજ ઓવરટાઈમ થશે, ઓવરટાઈમની યાદી હોય. ઘરે તો કઈ ન કરતો ને, ઘરાક દુકાન આવે તો બધી મૂકી દે, નમાજને ભૂલી જાય, જુમાને ભૂલી જાય જો ઘરાક આવી ગયો. પણ અહીંયા મસ્જિદમાં બધી સુજે આ કરવા બેઠા હોય મને ખોદવાની આ એને કે છે La grenouille du bénitier. Catholique ભાઈ bénitier છે ને એને બાયનામાં કહ્યું, બાયનામાં એક બકુલી કરી ને પાણી હોય. જ્યારે લોકો આંતરી થાય ને તમે જાતો ઇંગ્લિશ ક્યાંય બાજુમાં હોય, આંતરી થાય એની પછી આંગળી બોલે પછી ફોર કરે. એ કરે તો વાંધો નહીં, પણ આપણે જો કાંઈ કરીએ તો એ તો વિધત છે, રામ છે, શીખ છે, કેથોલિક તો કરે છે. અને તાબુલિયા જાવ તો એ કેમ કરે છે? તો આ લોકો આંગળી બોલે ને કરે, પણ જ્યારે કોવી જાય ને કાઢ નહીં. તો હવે હોય કે ના હોય ખબર નથી, અહીંયા એને બેની છે. ગ્રેન્યુ તો બેની છે એટલે કે એમાં ગ્રેન્યુ બેઠો કે ગ્રેન્યુ ડેટકારી છે ને પાણી ગમે કે બેઠો હોય. એટલે જે રીતે ના આપણી આ મસ્જિદમાં બેઠો હોય એ રીતે આ અંદરમાં બેઠો હોય, પાણીની અંદર વાહ વાહ અવાજ કરતો હોય છે, હું આ બેઠા હોય. આમ નજર આમને આમ ફરતી હોય, તમને જોવું હોય તો તમે છેલ્લી સફમાં બેઠા છો ને, તમે દેખો આગળ માણસ નમાઝ કેમ કરે, પડતા આમ જોશો.
જો આ બધી મોટા નમાઝ તો આ ખારેજી છે બહુ મોટા નમાઝ છે ઓ વાત ના કરો. આપણે એવી નમાઝ ન પડી શકીએ એવી નમાઝી લોકો મોટી મોટી દાઢી લાંબા લાંબા જબ્બા ચાદર તમે જોશો એવી રીતે તો બસ એક ચીજ ગમતી હોય લોકોને ઇમામ અલીની દોસ્તી ના હોય એટલે બધે ના હોય બાકી બધી પૂરું. તો ઇમામ અલી જાય છે તો યાર ઝોહરની નમાઝ પઢ લીધી હવે તો એ કે જાવે હવે આપણે જાય રવાના અસરનો ટાઈમ થઈ છે માણસો રાડું પાડે છે કે ભાઈ અસરનો ટાઈમ છે મોલાને નમાઝ પઢી એ લોકો ઇમામને શીખવાડે છે ને નમાઝ પઢી વિચાર કરો કે ઇમામ ને કે હવે નમાઝ પઢવાનો છે અસરનો ટાઈમ છે નિયત કરો અસરનો ટાઈમ છે ભલે ના પડે એ નહીં પડે તો આપણે નહીં પડે જે એનું થશે એમાં આપણું થશે જે એનું થશે એ આપણું થશે એને શું યાદી કરો તો એ લોકો રાડું પાડે છે નવાઈને દોડાય કારણ એમ કે મારો વાત સમજે કે હું કંઈક છું જમાત ને બધું ઘણા બારે જણ રાડું પડતા ઘણા એમ કે મેં એને કીધું હતું કે અલ્લાહ સાહેબ ને કીધું હતું પહેલા હું કે કોઈને કહેજો ના પડી કે તો આ કામ એ પહેલા એટલે મેં એને કીધું ફલાણાને ગાળ દીધું છે તો આ બધે હોય છે કોમમાં માણસ તો ઈમાં રાડું પડતા કે નમાઝ પછી ઇમામ અલીને કંઈક થયું ચાલ આ લોકોને જવાબ દો કે અહીંયા જે આપણે આવ્યા છે ને આ જગ્યામાં અહીંયા સર ટાઈમ ત્યાં છે 3 વખત અલ્લાહનો અઝાબ ઉતર્યો છે 3 વખત અઝાબ ત્યાં ઉતર્યો છે એ આલીમો પડે છે તો હું તમને સંભળાવું છું તમને માનો ના માનો વાંધો નહીં સૌ બધે લીબર છે એ છે ને કે લિબર્ટી સ્પિરિચ્યુઅલ છે આ તમારી લિબર્ટી de conscience જે તમને કબૂલ કરો માનો સારો ના માનો વાંધો નહીં છેલ્લે કેવી રીતે કહું ત્યાં એક 3 વખત અલ્લાહનો અઝાબ ત્યાં ઉતર્યો છે 3 તો હુકમ છે કે જ્યાં અલ્લાહનો અઝાબ ઉતર્યો ત્યાં નબી એનો વસી નમાઝ ન પડે નમાઝ ના પડી શકે ન નબી પડે ન વસી પડે એ જગ્યામાં કે જ્યાં અઝાબ ઉતર્યો ઇમામ અલી સમજાય આ સમજે તો થાય જમીન તો અલ્લાહની છે ઉનાળા કે આજે વફાત છે તો કાળા કપડા પહેરી એક માણસ કે હું દોરા પહેરું છું રબ તો બધે અલ્લાહના છે અત્યારે બાપ મરી જાય ત્યારે દોરા પહેરે છે લાલ પહેરે છે દોરા લાલ પહેરે છે બાપ મરી જાય તો એ અહીંયા નમાઝ એ આપણે રવાના થયા એમાં એક હતો એક ભાઈ હતો જુવેરિયા કરીને સાબિત એને યકીન હતું બાકી બધા શકમાં હતા શક આપણો મને છે શક ચેતનનું કામ છે વહેમ કરો એમ કરો અને વસવસો કરો તો એને એમ થયું ઇમામ કહે છે સાચું જોઈએ ને યકીન છે જેની ઇમામ કેમ કરી આપણે જાય છે લશ્કર એ બીજા 100 માણસને સાથે લઈ લે છે બીજા બધાય નમાઝ પઢી બધાય નમાઝ પઢી બીજા 100 ને ખેંચે છે લઈ જાય છે હાલો આપણે જાય એક જગ્યામાં આવ્યો ત્યાંથી નીકળી બીજી જગ્યા ત્રીજી જગ્યા જોઈ ગયા કે અસરની નમાઝ તો નથી સૂરજ તો ડૂબો આવ્યો છે અસરની નમાઝ થઈ નથી કેમ થશે એની નમાઝની યાદી છે ઘણા નમાઝને ખુદા સમજે છે ખુદા આપણે આના પાસે માંગીએ તો કે આપણે આને ઇમામ સમજે આને કઈ નથી સમજતા આને ખુદા કઈ સમજતા ને રાસ્તો આપે છે વસીલો છે મોયે છે તમે જે નમાઝને ખુદા સમજો છો કે એને એમ છે કે આ તો સૂરજ હમણાં આપી જશે તો તને શું યાદ છે આ અલીને નથી યાદ થતી નમાઝની માંથી ઇમામ અલીએ હુકમ દીધો ઇમામ તો જાણતા હોય ને શું વિચાર આવે છે તું અઝાન દે જલ્દી અઝાન દે આ વિચાર કરે તું અઝાન દે તો જે લા ઇલાહા ઇલ્લલ્લાહ પૂરું નહીં થયું તો આ સૂરજ ડૂબી જશે વિચાર કરે સૂરજ ડૂબી જશે પણ એ છે કેમ ભાઈ અલ્લાહ ઇમામનો હુકમ છે હા તો દેવી નમાઝ નહીં
કે અઝાન પૂરી થઈ ગઈ, સૂરજ ડેગો નથી, સૂરજ તો એને એમ થયું કે સૂરજ ઉપર આવી ગયો છે, એને દેખાવ સૂરજ તો ઉપર છે. હમણાં મને એમ લાગતું હમણાં ડૂબી જશે, મારી અઝાન પૂરી થઈ, સૂરજ તો ઉપર છે. તો ઇમામ અલી એને કહે છે તું સૂરજને ના જો, અલીને જો, મને જો. શું સૂરજનો મોઢો જોઈશે, મારો મોઢો જો, મારો ચહેરો મને જો. તો ઇમામ અલી નમાઝ પઢાવી, બીજા લોકોને જે પડવી હતી બીજા કઈ તમે માં પડવી હતી, ના પડવી હતી, પાછા પડે છે નથી પડતા, એવું મેં જોઈ છે ને, આપણે એવું જ જોઈશું તમારે. તો નમાઝ થઈ ગઈ, સૂરજ હજી ઉપર જ છે, એ ઉતરી ગયો છે, પણ હજી આથેમો નથી. નમાઝ થઈ ગઈ, સૂરજ આથેમો. તો થોડી વાર પછી સૂરજ આથમી ગયો, હજી તો નમાઝ પૂરી થઈ ગઈ અસર. તો ઇમામનો હુકમ આવે છે કે મગરીબની અઝાન દો, અઝાન કરી અસરની હમણાં પડ્યો, આ તો મગરીબ થઈ ગયો. તો મગરીબની અઝાન દો, ઇમામ અલી કહે છે. તો ઇમામ અલી સમજાવે છે કે જો આ શક માણસને કેવું મારી નાખે છે. શક ન કરો, શક કે આ હતું કે નહોતું કરબલામાં, આ છે કે નથી, આ હદીસ સાચી છે, આ લોકો માફી કાઢે છે. આલિમ લોકો હદીસ છે, શું કવર મળે છે, જે નામે બોલ્યા નવું. આપણને એમ છે કે નવું લઈ આવો. એક મૌલવી હતા, એ દેખાય રૂમાલ, શું છે કે બધે ક્યાં રૂમાલ, મને ખબર છે રૂમાલ, તો તમે એમ કહો કે નવું, તમને કઈક નવું ગોતે છે, એમ કે આનું કઈક બીજું કઈક નામ છે, તમે નવું ગોતો છો તો આનું નવું નામ ગોતો. શરૂઆત આગળ વધી તો પડવાનું તો ગમે છે, કોઈ પૂરું નથી કરી શકતો. આ જે ઇમામનો વિસ્મો આવી ગયો, અને ગમના દિવસો છે ને, સફરની પહેલી રાત પણ છે, કાલથી સફરમાં બેસી જશે. પછી તો તમને ખબર છે વિસ્મો હશે, આ વહીન હશે, અશરે ઝૈનબિયા હશે, રસૂલની વફાત છે, ઇમામ હસનની શહાદત છે, આઠમા ઇમામની શહાદત છે. ત્યાં તો ધમથી ભરેલું છે. જ્યારે કરબલાનો બનાવ બની ગયો અને કાફિરો રવાના થાય છે, તમને ખબર છે એ લોકો બધું બંદોબસ્ત કર્યા હતા, એમ જ નહોતા જતા. આ લોકો એમને કેવું સરે નથી, ઇમામ હુસૈન અલૈહિ સલામ શહીદ થઈ ગયા, આ લોકો બધાને કેરમાં રાખી દીધા છે, બંદીવાન છે, તોપ છે, સાંકળ છે, આ છે, ચોરી, એવું નથી કે સામે મૂકી દો હાલ્યા છે. એ લોકોને ખબર છે કે રસ્તામાં ઘણી પ્રકારની શિયાઓ વસે છે, ઇમામ હુસૈનના દોસ્તો વસે છે ગામમાં, કે ઉપરથી શામ જાવ એટલો રસ્તો લાંબો છે. એવું ન થાય કે કોઈ ઠેકાણે આપણે આવીએ અને નેગ્લિજન્સ વાપરીએ ને ઓછીતાનો ઇમામ હુસૈનના સાથીઓ આવીએ અને આ લોકો પાસે પેલા માથા ઉપાડી જાય, આ લોકો બધે બચાવે, જંગ થાય, લડાઈ. હંમેશા એ લોકોને ખ્યાલ રહેતો એમ જ નહોતા, એ બધી સગવડ કરી. તો 500 માણસ હતો, આમ લશ્કર જતો હતો, આપણો કાફેલો જતો હતો, કાફેલો બીબીઓ અને બચ્ચાઓ, ઇમામ ઝૈનુલ આબિદીન એની સામે માથા હતા, માથા પહેર્યા હતા, બીબીઓ જતા. તો આની બાજુ ને આની બાજુ બે કોર સોલદાર હતા, 500 સોલદાર હતા, 500 આમની કોર હતા, ચોકી પર કોઈ હુમલો ન કરે. અને એ ઠેકાણે ઉભા રહીએ, કે જ્યાં યઝીદને ચાવવા વાળા હોય, જ્યાં ત્યાં ઉભા ન રહે, સ્ટેશન પર તપાસ કરે કે ક્યાં છે યઝીદના માનવા વાળા, અહીંયા ઉભા છે. તો એવી રીતે જાય છે, હોમસમ આવે છે. એ આવ્યા, એને ખબર હતી કે અહીંયા યઝીદના માનવા વાળા છે. એક મોટો કિલ્લો હતો, ફોર્ટ્રેસ. તો આપણે અહીંયા ઉભા રહીએ ને, આપણે એ લોકોને કહીએ કે જમવાનું નથી, ખાવાનું પીવાનું નથી. અંદરમાં અવાજ નહીં કહો, એમાં તૈયારી કરે છે, ખાવાનું પીવાનું બધું મોકલે છે, સગવડ કરે. આવે છે અઝાદારો
ખુલ્લા માથા છે કરસામાં, અને આ લોકો આરામ કરે. બપોરનો ટાઈમ, જમવાનું આવે છે, પાણી આવે છે, પીવાનું આવે છે, બધું આવે છે. બધું પતાશ કરે છે લોકો અંતરમાં કે આ લોકોને ખાવાનું આપો. મસ્ક હતી, પાણી ભરેલું, એક જ નથી, ઘણી હતી. સિમરાના હાથમાં એક મસ્ક હતી. તો જનાબે સકીનાએ જોયું કે પાણીની મસ્ક એના હાથમાં છે. બહુ પ્યાસ મારી હતી. આવી ગરમી, પાણી મળતું નથી. 4-5 વર્ષની દીકરી હતી, બાપનો સાયો તો ઉઠી ગયો હતો, યતીમ. એટલે કહે છે કે તમારા પોતાના દીકરાઓની સામે છે ને તમે યતીમની સામે પ્યાર ન કરો, તમારા બચ્ચાઓનો પ્યાર ન કરો. જો યતીમ કોઈ બચ્ચા સામે હોય, કારણ એને એમ થશે કે મારો બાપ જીવતો મને પણ આમ જ કરે, એ પણ મારા સાથે બહાર કરે. ખ્યાલ રાખો યતીમોનો ને તમારા બચ્ચાઓને ભૂલી જાઓ. પણ અત્યારે હું જે કરું છું તમારી સામે રાખો, તમારી જે ઔલાદ હોય ને સામે રાખો, નાની હોય કે મોટી હોય સામે રાખીને વિચાર કરો કે જનાબે સકીનાની કઈ હાલત થઈ હશે. બાપ તો નથી, જનાબે ઝૈનબના ખોળામાં બેઠા છે ને ફૂફી થાય કે ફૂફી કે જોઈ છે કે ફૂફી હું જાઉં પાણી માંગવાને, મને કહ્યું કે જનાબે ઝૈનબ શું જવાબ આપે? આ તારો બાપનો કાતિલ છે, એના પાસે પાણી માંગવું છે? તારા બાપને શહીદ કરી નાખ્યો, સર કાપી નાખ્યો, પાણીનો એક ટીપો ના દીધો. ઇમામે હુસૈને પાણી માંગ્યું પણ પાણી ન મળ્યું, પણ સર જુદો થઈ ગયો. પણ જનાબે ઝૈનબ કેમ કહે સકીના તો એના પાસે ન માંગ, કે કોઈ છે તો નહીં પાણી લેવા વાળો, ના હુસૈન છે, ના અબ્બાસ છે, ના અલી અકબર છે, ના મોહમ્મદ છે, કોણ પાણી લે આવશે? ક્યાંથી પાણી મળશે? સકીનાને શું જવાબ આપે? બોલી નથી શકતા. ના હા કે છે ને ના કે છે. બસ જનાબે સકીનાને એમ થયું કે મારી ફૂફી કઈ જવાબ નથી દેતા, તો એને કબૂલ હશે કે હું પાણી માંગી લઉં. ઊભા થાય છે જનાબે સકીના. નાના નાના પગ હતા, નાનું નાનું શરીર હતું, નાના નાના હાથ હતા, કે હોઠ કેવા હશે? હોઠ તો સુકાઈ ગયા હતા, જાણે ના ઓલો પાંખડી હોય ફૂલની એવી રીતે બધે સુકાઈ ગયા હતા. અરે ગળું સુકાતું હતું, જબાન સૂકી હતી. આસ્તે આસ્તે પગલા ભરીને સિમરા તરફ જાય છે સકીના. અને સકીનાની સામે સિમરાની સામે જણાવે સકીના કહે છે કે સિમરા, મને થોડું પાણી આ, મારું ગળું સુકાય છે, પાણી મળ્યું નથી મને. સિમરા એવો દેખાવ કરે છે કે જાણે હમણાં પાણી આપશે, દેખાવ કરે છે. જે હુસૈનને પાણી ના આપ્યો સકીનાને આપશે તમને લાગે છે? એ તો એના સોલ્દાને એના લશ્કરવાસીઓને પાણી થોડું 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 આપતું જાય છે. સકીના પાછળ પાછળ જાય છે, કદાચ પાણી વધે તો મને મળશે. પણ થાકી ગયા જણાવે સકીના. કેટલું હાલે? એક તો પ્યાસા હતા, સફર હતી, એકલા એને ઊંટ પર સુરાવ્યા હતા, જખમી થઈ ગયા હતા. સકીના થોડું થોડું ચાલ્યા અને પછી ઊભા રહી ગયા. જનાબે સકીના ઊભા રહી ગયા, બેસી ગયા જમીન ઉપર. અરે સિમરાની વાટ જોઈ છે કે ક્યારે પાણી લઈ આવે. સિમરા જ્યારે બધાને પાણી આપી દીધો અને પાછો આવતો હતો, તો જણાબે સકીના પાછા ઊભા થયા, કહ્યું કે સિમરા હવે મને તો પાણી આપ. આઝાદારો અગર તમે ખમી શકો તો સાંભળી લ્યો, આ રોવાનો વખત છે. જનાબે ફાતિમા ઝહરા સલાવતુલ્લાહ વ સલામુ અલૈહાને રાજી કરી નાખો. જે લોકો હુસૈનની ગમના વિરુદ્ધ હોય ભલે હોય, તમે તો એમાંથી નથી ને. એને બેટને ચાવા વાળા છો, ફાતિમાને ખુશ કરો. આ તમારા આંસુઓ ફાતિમાના પાક રૂમાલની અંદર જગ્યા પામે. જનાબે ફાતિમા પોતાનો રૂમાલ સૂકો લઈને ન જાય. જનાબે સકીના કહે છે સિમરા હવે મને પાણી તો આપ. તો સિમરા સામે આવે છે જનાબે સકીનાની સામે, મસ્કને સામે રાખે છે ને ખોલવાનું કરે છે. જનાબે સકીના ખુશ થઈ ગયા. એને એમ છે કે હવે મને પાણી મળશે, પાણી મળશે. એ તો તરસ તો વધતી જાય ને, તમને ખબર છે પાણી સામે હોય ને પીવાનું ન મળે તો તરસ વધતી જાય. તો જનાબે સકીના વાડ જોઈ છે કે પાણી મળશે, પણ સિમર શું કરે છે? મસ્કને ખોલી નાખે છે.
એનું મોઢું ખોલે છે અને પાણીને જમીન ઉપર ફેંકી દે છે. સકીનાને પીવડાવતો નથી અને જમીન ઉપર ઢોળી નાખે છે. જનાબે સકીના જ્યાં પાણી ઢોળાનું હતું ત્યાં તરફડે છે, પોતાને પછાડે છે, ઠંડક મહેસૂસ કરે છે કે આની ઠંડક તો લઈ લો, પાણી તો ના મળ્યું. ત્યારે તો પણ શિમર અને ગવાર નતા તો જનાબે સકીનાને ઉપાડી તમાચા મારી અને કાઢે છે. જનાબે ઝૈનબ માંથી હાથ તો બાંધેલા હતા, દોડતા દોડતા આવે છે, સકીનાને લઈ લે છે કે આઈ સકીના, આ તને પાણી નહીં આપે, તારા બાબાને પણ પ્યાસા શહીદ કરી નાખ્યો. આઈ સકીના, હાલ મારા સાથે જા.